નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 ભારતનું આઝાદી તરફનું પ્રયાણ, એની અંદર આજે આપણે આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ વિશેની વાત કરીશું. મિત્રો, આપણે ગયા વિડીયોમાં જે હિન્દ છોડો ચળવળ હતી, કઈ ચળવળ હતી તો હિન્દ છોડોની જે ચળવળ હતી એની અંદર ગાંધીજીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો અને ખરડો પસાર કર્યો હતો હિન્દ છોડો ચળવળ માટેનો, અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ઘણા બધા જે આંદોલનો થયા હતા અને તેને કારણે ગાંધીજીએ કીધું હતું કે હવે આઝાદી માટેની મારી આ અંતિમ લડત છે, અને એમણે સૂત્ર પણ આપ્યું હતું. શું આપ્યું હતું? કરેંગે યા મરેંગે. એને જ ભાગરૂપે સુભાષચંદ્ર બોઝ દ્વારા આઝાદ હિન્દ ફૌજની રચના કરવામાં આવી હતી. તો જોઈએ આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. જે સુભાષચંદ્ર બોઝ છે એ કેવા હતા? તો એ જહાલવાદી નેતા હતા. કેવા હતા? તો જહાલવાદી નેતામાં એમનું નામ ગણવામાં આવતું હતું, કે જેમનો જન્મ ક્યાં થયો હતો? તો ઓરિસ્સા અથવા તો ઓડિશાના કટકમાં. ક્યાં થયો હતો? ઓડિશાના કટકમાં એમનો જન્મ થયો હતો. ક્યારે? તો 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સાના કટક ગામમાં એમનો જન્મ થયો હતો. એમના પિતા હતા એ વકીલ હતા. શું હતા? તો કાનૂની ક્ષેત્રે સરકારી વકીલ હતા, કે જેમનું નામ શું હતું? તો પિતાનું નામ હતું જાનકીનાથ બોઝ. પિતાનું નામ શું હતું? પિતાનું નામ હતું જાનકીનાથ બોઝ, અને માતાનું નામ હતું પાર્વતી દેવી. માતાનું નામ શું હતું? પાર્વતી દેવી. ઘણી બધી બીજી બધી બુકમાં પ્રભાદેવી પણ આપ્યું છે, બંને સાચા છે, પણ એમનું નામ શું હતું? પાર્વતી દેવી. ઓકે, આ સુભાષચંદ્ર બોઝ છે એ શરૂઆતથી જ શું હતા? ખૂબ જ હોશિયાર હતા, અને તેમને અગાઉનો જે અભ્યાસ છે એ અગાઉના અભ્યાસ માટે એમણે ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા. ક્યાં મોકલવામાં આવ્યા હતા? ઇંગ્લેન્ડ. અને ત્યાંથી એમણે ICSની પરીક્ષા, એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની જે પરીક્ષા હતી એ 4થા નંબરે પાસ કરી હતી. કયા નંબરે પાસ કરી હતી? 4થા નંબર એમનો આવ્યો હતો, અને ખૂબ જ સારા ગુણે પરીક્ષા પાસ કરનાર આ ભારતના પ્રથમ વિદ્યાર્થી હતા, કે જે ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસ, ત્યારે INA તરીકે ઓળખાતું હતું, ઇન્ડિયન નેશનલ આર્મી તરીકે પણ એને ઓળખવામાં આવતું હતું, કે જેમાં એમણે 4થા નંબરે એ પરીક્ષા પાસ કરી હતી. અને ત્યારબાદ એમણે આરઝી હુકુમત એટલે કે વચગાળાની સરકાર, શું? વચગાળાની સરકાર, એની પણ એમને સ્થાપના કરી હતી. તો ચાલો આપણે જોઈએ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજ વિશેની વાતો. તો સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. ક્યારે? તો 23મી જાન્યુઆરી 1897ના રોજ. તેમના પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ જે કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા, અને માતાનું નામ શું હતું? તો પાર્વતી દેવી, કે જે ધાર્મિક વૃત્તિવાળા હતા. આ બંગાળી છોકરો એટલે કે સુભાષચંદ્ર બોઝ છે એ બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી. એટલે કે લોકોને શું લાગતું હતું? કે આ જે બંગાળી છોકરો છે એ બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે, એટલે જ એમને શું કરવામાં આવ્યું? તો તેમણે ભારતની જે બ્રિટિશ હુકુમત હતી એની સામે સ્વાતંત્ર્ય સેના તરીકે કામ કર્યું. એમણે શું કર્યું? તો ભારતની જે બ્રિટિશ હુકુમત હતી એની સામે એમણે સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ શરૂ કર્યું, અને કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ જ સારા ગુણથી પરીક્ષા પાસ કરી વધુ અભ્યાસ અર્થે ક્યાં ગયેલા? એમણે ઇંગ્લેન્ડ ગયેલા, અને ઇંગ્લેન્ડમાં ખૂબ જ અઘરી ગણાતી ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા એમણે 4થા નંબરે ઉત્તીર્ણ કરી, પાસ કરી, અને પાછા ક્યાં ફર્યા હતા? કલકત્તામાં ફર્યા હતા. એટલે કે ICS ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા એમણે 4થા નંબરે પાસ કરી હતી, અને ફરી પાછા ક્યાં આવ્યા હતા? કલકત્તા આવ્યા હતા. કલકત્તામાં આવ્યા બાદ કલકત્તાની જે પ્રેસિડેન્સી કોલેજ હતી એ કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવોને તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા હતા. એટલે કે જે એમણે પરત ફર્યા ત્યારે જે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજ હતી એના એક અંગ્રેજી અધ્યાપક હતા ઓટ, એ રંગભેદની નીતિ અપનાવતા હતા. એટલે કે કાળા ધોળા વચ્ચે શું કરતા હતા? રંગભેદની નીતિ અપનાવતા હતા, અને વારંવાર જે ભારતીય વિદ્યાર્થીઓ છે એમનું અપમાન કરતા હતા, અને એના અભિમાન અને એમના કડવા અનુભવને કારણે એમના માનસમાં આ જે સ્વતંત્ર માટેની જે ક્રાંતિ હતી એના બીજ રોપાયા હતા. અને તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ જ રસ લીધો હતો. એમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં શું કર્યું? ખૂબ જ રસ લીધો હતો, અને એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે બહાર આવ્યા હતા. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા બની ગયા હતા. હિન્દી મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના એક સક્રિય કાર્યકર્તા બની ગયા હતા, અને 1923માં એ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાઈને ટૂંક જ સમયમાં યુવાનોના અતિ પ્રિય નેતા બની ગયા હતા. એટલે કે 1923માં એ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાયા હતા અને યુવાનોના શું થઈ ગયા હતા? અતિ પ્રિય નેતા બની ગયા હતા.
સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા હતા અને જેલવાસ પણ ભોગવ્યો હતો કે જ્યારે 1942 વાળી જે સવિનય કાનૂન ભંગની જે ચળવળો થઈ હતી, જે મીઠાના આંદોલન માટેની જે ચળવળો થઈ હતી, એની અંદર એ શું હતા? મોખરે, એટલે કે આગળ પડતા હતા અને એના કારણે એમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. અને 1938માં માત્ર 41 વર્ષની યુવાન વયે હરિપુરાનું જે અધિવેશન થયું હતું, એટલે કે સુરતનું જે કોંગ્રેસ અધિવેશન થયું હતું, એના પ્રમુખ નીમવામાં એમને આવ્યા હતા અને લોકપ્રિયતા અને યોગ્યતાને કારણે એમને એના શું કરવામાં આવ્યા હતા? પ્રમુખ નીમવામાં આવ્યા હતા. ત્યારબાદ આ જે સુભાષચંદ્ર બોઝ છે એના વિચારો ગાંધીજી સાથે મળતા ન હતા, એટલે એમણે શું કર્યું કે કોંગ્રેસને છોડીને એમણે નવા એક પક્ષની સ્થાપના કરી, જેનું નામ શું હતું? જેનું નામ હતું ફોરવર્ડ બ્લોક. જેનું નામ શું હતું? તો જેનું નામ હતું ફોરવર્ડ બ્લોક. એટલે કે સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડીને એક નવા પક્ષની સ્થાપના કરી, જેનું નામ શું હતું? ફોરવર્ડ બ્લોક. અને જેની અંદર એમણે ઘણા બધા સભ્યોને નિમ્યા હતા. અને ત્યારબાદ એમણે આ જે આઝાદ હિન્દ ફૌજની જે લડત હતી એ લડત ચાલુ રાખી. એમણે ઘણીવાર એમને શું કરવામાં આવ્યા? ધરપકડ કરવામાં આવી. એકવાર ધરપકડ કરવામાં આવી તો એમણે ઉપવાસ આંદોલન શરૂ કર્યું અને ઉપવાસ આંદોલનમાં એમની તબિયત લથડતા એમને શું કરી દેવામાં આવ્યા હતા? ફરી પાછા એમના ઘરમાં જ નજરકેદ રાખવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ નજર શરતચૂક કરીને ભાગી ગયા હતા અને રશિયા, કાબુલ, પેશાવર થઈ અને છેલ્લે એમણે જાપાન પહોંચ્યા હતા અને જાપાનથી એમણે આ આઝાદ હિન્દ ફૌજની લડત ચાલુ રાખી હતી અને ત્યાં પછી તેમણે આરઝી હુકુમતની સ્થાપના કરી હતી. તો ચાલો જોઈએ આપણે એ. તો સુભાષ બાબુ એટલે કે સુભાષચંદ્ર બોઝના વિચારો ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતા ન હોવાથી એમણે ગાંધીજી સાથે મતભેદ થતા હતા અને તેથી એમણે કોંગ્રેસ છોડીને એક નવો પક્ષ રચ્યો, જેનું નામ શું હતું? ફોરવર્ડ બ્લોક. એમણે ફોરવર્ડ બ્લોક નામના પક્ષની રચના કરી અને અવિરત સભાઓ સંબોધી અને દેશમાં પ્રવાસ કરવા, બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત રાખવાના આશયથી ઠેર ઠેર એમણે શું કર્યા? પ્રવાસો ખેડ્યા અને લોકોના મત અને લોકોમાં એ શું થઈ ગયા? પ્રખ્યાત થઈ ગયા. અને ત્યાંથી જ એમને શેનું બિરુદ મળ્યું હતું? તો નેતાજીનું બિરુદ મળ્યું હતું. કયું બિરુદ મળ્યું હતું? તો નેતાજીનું બિરુદ એમને ક્યાંથી મળ્યું હતું? તો જ્યારે ફોરવર્ડ બ્લોકની રચના કરી અને ત્યારબાદ જ્યારે ઠેર ઠેર જગ્યાએ એમણે સભાઓ કરી, સભાઓ શું કરી? સંબોધી, લોકોને જાગૃત કરવાના પ્રયાસ કર્યા, એને કારણે એમને શેનું બિરુદ મળ્યું હતું? તો નેતાજીનું બિરુદ આપવામાં આવ્યું હતું. અંતે હિન્દી સંરક્ષણ ધારાને આગળ ધરી તેમની ધરપકડ કરી અને તેઓને કારાવાસમાં પૂરવામાં આવ્યા. 1940માં એમની શું કરવામાં આવી? ધરપકડ કરવામાં આવી અને કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થતા તેમણે અમરનાથ ઉપવાસ આદર્યા હતા. એટલે કે તેમણે શું કર્યું? ઉપવાસ આંદોલન શરૂ કર્યું અને તેમની તબિયત લથડતા તેમને પોતાના જ નિવાસ સ્થાને નજરકેદ રાખવામાં આવ્યા. એટલે કે ઉપવાસ આંદોલન કરતા સુભાષચંદ્ર બોઝની તબિયત શું થઈ ગઈ? લથડી ગઈ. એમની તબિયત ખરાબ થઈ ગઈ, જેના કારણે અંગ્રેજ સરકારે એમને જેલમાંથી મુક્ત કરી દીધા અને એમના જ ઘરે એમને શું કરી દેવામાં આવ્યા? નજરકેદ કરી દેવામાં આવ્યા. પરંતુ તેઓ પઠાણના છુપા વેશે કલકત્તાથી પેશાવર, ત્યારબાદ કાબુલ, કાબુલથી ઈરાન, રશિયા અને બર્લિન થઈ જર્મની પહોંચ્યા. એટલે કે 1940માં એમને પકડી દેવામાં આવ્યા હતા અને 1942માં એ ક્યાં પહોંચ્યા? તો જર્મની પહોંચ્યા. જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જર્મનીમાં તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને બર્લિનના રેડિયો સ્ટેશન પરથી તેમણે પોતાના દેશ બાંધવોને બ્રિટન સામે જેહાદ જગાડવા અનુરોધ કર્યો. એટલે કે જર્મની પહોંચીને તેમણે બર્લિનના રેડિયો સ્ટેશન પરથી દેશને સંબોધવાનું કર્યું અને જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશેની ચર્ચા કરી. એટલે કે ત્યારે જર્મનીમાં હિટલરનું રાજ હતું, હિટલરશાહી હતું, ત્યારે તેમણે ભારતની આઝાદી વિશેની ચર્ચા કરી અને તેઓએ પહેલા રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી તેમાં 3000 ભારતીયોની ભરતી કરાવી. એટલે કે રોમ અને પેરિસમાં એમણે સ્વતંત્ર ભારતને લગતા લશ્કરોની સ્થાપના કરી અને જેની અંદર 3000 જેટલા ભારતીય સૈનિકોની શું કરાવી? ભરતી કરાવી. ભારતમાંથી છટકીને જાપાન વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા રાસ બિહારી બોઝે આ બધા મંડળોને સાંકળતી એક સંસ્થા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના નામે મધ્યસ્થ સંસ્થા સ્થાપી. કોણે? તો રાસ બિહારી બોઝે. કોણે સ્થાપી હતી? રાસ બિહારી બોઝે, જે જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારીઓ હતા એનો એક મંડળ બનાવ્યું અને એની સ્થાપના કરી. એનું નામ શું હતું? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી. તેમણે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિન્દ ફૌજ ઊભી કરવાનો નિર્ણય કર્યો. કોણે? તો રાસ બિહારી બોઝે. કોણે? રાસ બિહારી બોઝે જાપાનમાં. ક્યાં? તો જાપાનમાં શેની સ્થાપના કરી હતી? તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી હતી.
કે જેની અંદર ભારતીય જે ક્રાંતિકારીઓ હતા એનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એમણે આઝાદ હિંદ ફૌજ ઊભો કરવાનો નિર્ણય કર્યો. તેમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાંથી વસતા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન, બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર વગેરે જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. એટલે કે આજે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ બનવા એની અંદર જે જુદા જુદા દેશમાં વસતા હિન્દીઓ હતા એ બધાએ શું કર્યા, 100 જેટલા પ્રતિનિધિઓએ એમણે હાજરી આપી હતી. જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહન સિંઘે આ પરિષદમાં હાજરી આપી હતી અને રાસબિહારી બોઝને એમાં પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. રાસબિહારી બોઝને એમાં શું કરવામાં આવ્યા હતા, પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ જોઈશું આપણે આઝાદ હિંદ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. એટલે કે અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી શિફ્ટપૂર્વક જાપાન પહોંચ્યા હતા. 1942માં એ ક્યાં પહોંચ્યા હતા, તો 1942માં એ બર્લિન પહોંચ્યા હતા. ક્યાં પહોંચ્યા હતા, બર્લિન એટલે કે જર્મની પહોંચ્યા હતા અને ત્યાંથી સબમરીન દ્વારા એ 1943માં ક્યાં પહોંચ્યા, તો ટોક્યો જાપાનમાં પહોંચ્યા હતા. ક્યાં પહોંચ્યા હતા, જાપાનમાં પહોંચ્યા હતા. અને આ એક એમનું શું હતું, તો એક જબ્બર સાહસ તરીકે ગણવામાં આવતું હતું. જ્યાં જાપાનમાં રાસબિહારી બોઝની સાથે એમની મુલાકાત થઈ અને એમણે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવા માટે આમંત્રણ આપ્યું. કે જ્યાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ જે રાસબિહારી બોઝ એના પ્રમુખ હતા એમણે સુભાષચંદ્ર બોઝને એ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ સંભાળવા માટેનું શું કર્યું, આમંત્રણ આપ્યું. અને આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટેની જ લડત લડશે તેમ નક્કી થયેલા તેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દોની મદદ મળતી રહી. એટલે કે આ જે ફૌજ હતી એ માત્ર હિન્દી સૈનિકોની જ અને હિન્દી અધિકારીઓની જ હતી અને માત્ર ભારતને મુક્તિ અપાવશે, કોનામાંથી, અંગ્રેજોના જે શાસન છે એમાંથી મુક્તિ અપાવશે એના માટે જ એની સ્થાપના કરવામાં આવી હતી. જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે મુલાકાત થઈ હતી. એટલે કે જાપાન ગયા બાદ આ સુભાષચંદ્ર બોઝે જાપાનના જે વડાપ્રધાન હતા ટોઝો એમની સાથે મુલાકાત કરી હતી અને હિન્દના પૂર્ણ સ્વરાજ માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે તેવું નક્કી કરાવ્યું હતું. એટલે કે જાપાન સાથે એમણે સમજોતા કરીને જાપાનના જે વડાપ્રધાન હતા ટોઝો સાથે મુલાકાત કરી હતી અને નક્કી કર્યું હતું કે હિન્દના પૂર્ણ સ્વરાજ માટે જાપાન તેમને સહાય કરશે. જાપાનીઝ લશ્કરમાં હિન્દી આગળ વધે તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ તેમને સોંપશે અને જાપાન તેને માન્યતા પણ આપશે. એટલે કે જાપાનમાં તેમણે જાપાન સાથે સમજોતા કરીને ત્યાં કામચલાઉ સરકારની રચના કરી અને જાપાન તેને માન્યતા પણ આપશે. એ પ્રમાણે એમણે શું કર્યું, એને વહીવટ સોંપવાનું કામ કર્યું. સુભાષચંદ્ર બોઝ છે એ જાપાનથી પછી સિંગાપુર ગયા અને ત્યાં સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. એટલે કે જે રાસબિહારી બોઝ પ્રમુખ હતા એના બદલે હવે કોની વરણી થઈ, તો સુભાષચંદ્ર બોઝની વરણી કરવામાં આવી. અને સાથે સાથ જે રાસબિહારી બોઝ હતા એમણે ઇન્ડિયન નેશનલ આર્મી અને આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી અને સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે નિમણૂક આપી. એટલે કે જે રાસબિહારી બોઝ હતા કે જે ઇન્ડિયન નેશનલ આર્મી INA અને આઝાદ હિન્દ ફૌજના વડા હતા એમણે સ્વેચ્છાએ નિવૃત્તિ આપી અને એમના સ્થાને સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે એમની શું કરવામાં આવી, નિમણૂક કરવામાં આવી. અને ત્યાં જે વસતા લોકો હતા એ હિન્દીઓએ પોતાની માતૃભૂમિને મુક્ત કરવા માટે યોગ્ય અને સમર્થ નેતાઓ મળ્યો છે એમ સમજીને નેતાજી તરીકેનું એમને શું આપવામાં આવ્યું હતું, બિરુદ આપવામાં આવ્યું હતું અને હુલામણું નામ પણ આપવામાં આવ્યું હતું. અને ત્યારબાદ આ નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝે સૈનિકોને ચલો દિલ્હી અને તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા તથા જય હિન્દના નારાઓ આપ્યા હતા. સુભાષચંદ્ર બોઝે કયા નારાઓ આપ્યા હતા, તો ચલો દિલ્હી, બીજું શું હતું, તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા અને ત્રીજું હતું જય હિન્દ. આ 3 સૂત્રો નેતાજીએ આપ્યા હતા. પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરઝી હુકુમત એટલે કે વચગાળાની સરકારની એમણે રચના કરી હતી. ક્યાં રચના કરી હતી, તો જાપાનમાં. અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે તેમણે સર્વસ્વ બલિદાન આપવાની માંગણી કરી હતી. એટલે કે એમણે મોટે ભાગે શું કર્યા હતા, પ્રવાસો કર્યા હતા અને જ્યાં હિન્દીઓ વસતા હતા ત્યાં તેમને ભારતના સ્વતંત્રતા માટે સર્વસ્વ બલિદાન કરવાની એમણે શું કરી હતી, માંગણી કરી હતી. ત્યારબાદ જોઈશું આપણે સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્થાપવામાં આવેલી કામચલાઉ સરકાર. તો આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે જ સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની રચના કરી હતી. ક્યાં કરી હતી, તો જાપાનમાં. અને જાપાને એને શું આપ્યો હતો, પરવાનગી પણ આપી હતી કે જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા હતા. એટલે કે જે હિન્દી રાષ્ટ્ર હતું એના એ વડાપ્રધાન અને જે હિન્દી લશ્કર હતું એના એ સર્વોચ્ચ વડા પણ બન્યા હતા.
હિન્દની આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા આપી હતી. એટલે કે જે આ કામચલાઉ સરકાર સ્થાપવામાં આવી એમાં જાપાન, જર્મની, ચીન, ઇટલી, બર્મા વગેરે દેશોએ માન્યતા પણ આપી હતી. અને આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગાનો સ્વીકાર કર્યો હતો. એટલે કે જે આરઝી હુકુમત હતી, કામચલાઉ સરકાર હતી, એને રાષ્ટ્રીય ભાષા તરીકે હિન્દી ભાષા અને રાષ્ટ્રીય ધ્વજ તરીકે તિરંગાનો સ્વીકાર કર્યો હતો. આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરા રાખવાનું નક્કી કર્યું હતું. આવક માટે શું કરવું નક્કી કર્યું હતું? તો જાપાનની સહાય, એટલે કે જાપાન પાસેથી સહાય લેવાનું, સ્વૈચ્છિક ફાળો ઉઘરાવવાનું અને મિલકત વેરો નાખવાનું નક્કી કર્યું હતું. નેતાજીએ 1943માં અંદમાન અને નિકોબાર ટાપુની મુલાકાત લઈ એ ટાપુઓના નામ અનુક્રમે શહીદ અને સ્વરાજ નામ આપવામાં આવ્યું હતું. એટલે કે અંદમાનનું નામ શહીદ અને નિકોબાર ટાપુનું નામ શું નામ આપવામાં આવ્યું હતું? સ્વરાજ નામ આપવામાં આવ્યું હતું. એટલે કે સુભાષચંદ્ર બોઝ દ્વારા 1943માં અંદમાન અને નિકોબાર ટાપુના નામ શું આપવામાં આવ્યા હતા? તો શહીદ અને સ્વરાજ એમ બે નામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ જોઈશું આપણે અંતિમ તબક્કો અને સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ. તો નેતાજીના નેતૃત્વ હેઠળ, એટલે કે સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળ સૈન્યની ટુકડીઓએ રંગૂન, પ્રોમ, કોહિમા એટલે કે હાલનું જે નાગાલેન્ડની રાજધાની છે એ વગેરે પ્રદેશો શું કર્યા હતા? કબજે કરી લીધા હતા. તદુપરાંત ઇમ્ફાલ એટલે કે હાલની જે મણિપુરની રાજધાની છે એ પણ એમણે જીતી લીધું હતું. એટલે કે જે પૂર્વના દેશ, પૂર્વના જે રાજ્યો છે અથવા તો પૂર્વના જે પ્રાંતો છે એમાં એમણે શું કરી લીધી હતી? વિજય મેળવી લીધી હતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફ યુદ્ધ ઝુકાવ્યું અને જાપાનમાં નાગાસાકી અને હિરોશીમા શહેર ઉપર શું કર્યા હતા? અણુ બોમ્બ નાખ્યા હતા. એટલે કે જાપાનની સાથે એમણે યુદ્ધ કર્યું હતું. જે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે આજે અમેરિકા છે એ અમેરિકાએ જાપાનના બે શહેર હતા હિરોશીમા અને નાગાસાકી ઉપર શું કર્યા હતા? અણુ બોમ્બ નાખ્યા હતા. અને જાપાને શરણાગતિ સ્વીકારથી જેથી નેતાજીની આઝાદ હિન્દ ફૌજને મળતી સહાય શું થઈ ગઈ હતી? બંધ થઈ ગઈ હતી. કારણ કે સહાય ક્યાંથી મળતી હતી? જાપાન પાસેથી મળતી હતી. હવે જાપાને જ શરણાગતિ સ્વીકારી લીધી અમેરિકાની, તેથી એ જે સહાય હતી એ સહાય મળતી શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. તદુપરાંત જે બ્રિટનના હવાઈ જહાજોની જે આઝાદ હિન્દ ફૌજ ઉપર બોમ્બ મારાને લીધે વધુ સ્થિતિ એમની શું થઈ ગઈ હતી? વણસી ગઈ હતી. એટલે કે આઝાદ હિન્દ ફૌજ ઉપર જે બ્રિટનના હવાઈ જહાજો હતા એના દ્વારા શું કરવામાં આવતો હતો? બોમ્બમારો કરવામાં આવતો હતો, જેથી એમની સ્થિતિ હતી એ વધુ વણસી ગઈ. અને નેતાજી સુભાષચંદ્ર આ કપરી સ્થિતિમાં વિમાન મારફતે બેંકોક, સાયગોન અને ફોર્માસા ટાપુના તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા. ત્યાં પણ વિમાન અકસ્માતમાં આગ લાગતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને સારવાર બાદ તેમનું શું થઈ ગયું હતું? મૃત્યુ થઈ ગયું હતું. એટલે એમનું મૃત્યુ થયું હતું 18 ઓગસ્ટ 1945ના રોજ. ક્યારે થયું હતું? 18 ઓગસ્ટ 1945ના રોજ. બેંકોક થઈને ફાર્માસા ટાપુ પર પહોંચ્યા. ત્યાં વિમાનમાં અકસ્માતથી આગ લાગી હતી અને ત્યાં તેમને ઘવાયા હતા અને એમને હોસ્પિટલમાં શું કરવામાં આવ્યા હતા? દાખલ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુભાષચંદ્ર બોઝનું શું થઈ ગયું હતું? મૃત્યુ થઈ ગયું હતું. કઈ તારીખે? તો 18 ઓગસ્ટ 1945ના રોજ. અલબત્ત સુભાષ બાબુનું આ વિમાન છે એ અકસ્માતમાં અવસાન થયું હતું, જે બાબત આજે પણ એક વણ ઉકેલ્યું જોવા મળે છે કે એ વિમાન કઈ રીતે એમાં આગ લાગી હતી અથવા તો કઈ રીતે એનું અકસ્માત થયું હતું એ હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. તો મિત્રો, આ હતું આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝની જે વાત હતી એ. હવે પછીના વિડીયોમાં આપણે જે આગળની જે હિન્દના ભાગલા છે અને જે સુધારાઓ છે એના વિશેની વાત કરીશું. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.